નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે પાલનપુરના વડગામ સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. બીજી તરફ પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેને પગલે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. હવામાન વિભાગ દ્વારા હજુ બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે. થોડા દિવસના વિરામ બાદ રાત્રિ દરમિયાન પાલનપુરના પંથકમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. ત્યારે પાલનપુરના આંબાવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું હતું. પાલનપુરના વિસ્તારોમાં આંબાવાડીમાં રહેણાંક મકાનો આવેલા છે, જેમાં ભારે વરસાદને લઈને પાણી ઘૂસી જતા અનેક લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે. રાત્રિ દરમિયાન અચાનક વરસાદ શરૂ થયો હતો, જે વહેલી સવાર સુધી ચાલુ રહ્યો હતો. આંબાવાડી વિસ્તારના લોકોના જવાના માર્ગ પણ પાણીમાં ગરકાવ થયા હતા. સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો હેરાન પરેશાન થયા હતા. આંબાવાડી વિસ્તારમાં પાણી રાત્રે બહુ વરસાદ આવવાના કારણે પાણી બહુ ભરાઈ ગયેલ હતું અને અમુક ઘરોમાં પાણી પણ ઘૂસી ગયેલ છે, જેમાં કે લોકોને નુકસાન ગયેલ છે. તો એમાં તંત્ર કંઈ નગરપાલિકા કાંઈ કરે અને અમુક છોકરાઓ ગણેશપુરામાં ભણતા વિદ્યાર્થીઓને જવા પણ તકલીફ પડે છે, એ સ્કૂલ પણ જઈ શકતા નથી. અને બાજુમાં બીજી સમતા વિદ્યા વિહાર આવેલી છે, એમાં છોકરાઓને જવાના પણ તકલીફ પડે છે. તો તંત્ર એના માટે કાંઈ આયોજન કરે પાણીનો નિકાલ માટે. હાલમાં તો થોડું વિસરી ગયું છે.